અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસમાં 4 દિવસથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાના નિર્ણય સામે હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનને કાબૂ કરવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રે વધુ 2000 નેશનલ ગાર્ડ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી તેમની કુલ સંખ્યા 4000 થશે. આ ઉપરાંત 700 મરીન કમાન્ડો તૈનાત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ નેશનલ ગાર્ડ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. આ મરીન જવાન દક્ષિણ કેલિફોર્નિયાના 29 પામ્સ બીચથી આવી ગયા છે. આ પહેલા ટ્રમ્પે લોસ એન્જલસમાં હિંસા તોડફોડ બાદ તૈનાત નેશનલ ગાર્ડ જવાનોની પણ પ્રશંસા કરી છે. આ જવાનોને સામાન્ય રીતે રાજ્યના ગવર્નરોના આદેશ પર બોલાવવામાં આવે છે, પરંતુ આ વખતે ટ્રમ્પે પોતે તેમને તૈનાત કર્યા છે.